દરબાર ભરીને બેઠા છે, પણ સૌના મોં ઉદાસ છે. આખે દરબારમાં જાણે નિરાશની ઘેરી છાયા ફરી વળેલી છે. રાજાની સામે રાજ જોશી ટીપણું પહોળું કરીને બેઠા છે. તે આંગળીના બેઠા પણ આકડા માટે છે. જોશીજી, આ વર્ષે વરસાદ નથી કે શું? મહારાજ, મને થાય છે કે કાળવણાની ઉચ્ચારતા મારી જીભ કપાઈ કેમ નથી જતી. મરજી ગયો, હું મરજી ગયો. જોશી, હવે બોલવાની જરૂર નથી. એટલામાં બહારથી ઘણા લોકોને પોકાર સાંભળે છે. અમને ખાવાનું આપો, અમને જીવડાવો, અમે મરી જઈએ છીએ. મારી વાકડી રૈયત ભૂખી મરે છે. હવે તો એક આશા જગમુસાની રહી છે. પ્રધાનજી એમને તેડી લાવવા કચ્છ ગયા છે. આજકાલ આવી જવા જોઈએ. પ્રવેશથી રાજાએ પ્રમાણ કરી. મહારાજ, કચ્છના સાત જોદાગર શેઠ જગદુશા પધાર્યા છે. પ્રધાનજી પણ સાથે છે. એકદમ ઉત્સાહમાં આવી. એકદમ એમને અંદર લઈ આવો. નિમ્રતાથી. મહારાજ, પ્રધાનજીને કહેવાડ્યું છે કે શેઠ જગદુશા શાહ જોદાગર છે. તેમનો સત્કાર કરવા આપ પોતે સમજો. એમના સત્કાર માટે મારે સામા જવું જોઈએ. પ્રધાનજીની વાત સાચી છે. રાજા ગાદી પરથી ઊભો થઈ જાય છે. આખી કચેરી ઊભી થઈ જાય છે. પછી રાજા જગદુશાહે સ્વીકાર કરવા પ્રદેશ દ્વાર ભણી જાય છે. સામેથી પધારનાર જગદુશાહને લઈ આવે છે. જગદુશાહે જોઈ રાજા ઝડપથી પગલાં ભરી એની સામે જાય છે. એવી જ રીતે જગદુશાહ પણ ઝડપ કરે છે. બંને એકબીજાની બહાર ભેટે છે. પછી રાજા જગદુશાહે હાથ પકડી રાજગાદી તરફ દોરી જાય છે અને પોતાને જોડે જ ગાદી પર તેમને બેસાડે છે. બંનેના બેઠા પછી પ્રધાન અને દરબારીઓ પોતપોતાના આસન પર બેસે છે. મહારાજ, અચિંતાનો કેમ યાદ કર્યો મને? સુખ-દુઃખની વાતો કરવા છે. ગુજરાતમાં આજે 3 વર્ષથી નીચે રાખના થોડી એકલા ગુજરાતની કા વાત કરો છો? આખા હિન્દુસ્તાનમાં આજે દુકાળ છે. સિંહ, મેવાડ, માળવા, કાશી અને છેક કંદહાર લગી આજે લોકો ભૂખે મરે છે અને પાનખરમાં પાંદડા ફરે તેમ કરે છે. વખત એવો પારીખ છે કે ભલભલાની લાજ જવાનો વખત છે. 7 ફૂટના દીકરાના મોંમાંથી બાપ કઈસો રોટલો કાઢી ખાય છે. મુઠ્ઠી સારું મા-બાપ છોકરાને વેચે છે. શી ખબર જૂઠ હવે રાખશે હશે. પણ આવે વખતે રેતને ટકાવી રાખવાનો કાઠિયાનો ધર્મ છે. આપ સરખા પ્રજાવત્સલ રાજાના મોંમાં આવા શબ્દો છે. મને એ સાંભળે બહુ આનંદ થાય છે કે મેં તો સાંભળ્યું છે કે આપના નાના કોઠાર અને ધાનના ભંડાર ગરીબોને માટે ખુલ્લા મૂકી દીધા હતા. હવે તો એ ખાલી થઈ ગયા. હવે મારા ધનના ભંડાર અને અન્નના કોઠારો ખાલી કમ પડ્યા છે અને રેવતના પેટનો ખાડો તો હજી ઊણો જ છે. ધાર્યું તું કે સાલ વરસાદ આવશે ને સૌ સારાવાના થશે, પણ વરસાદ આવ્યો નહીં. અધૂરામાં પૂરું તીડ પડ્યા. લોકો ત્રાહીમામ પોકારે છે. એટલામાં જ બહારથી પોકાર આવે છે. અમને મરી જઈએ છીએ, અમને જીવાડો, અમને અનાજ આપો. બહારનો પોકાર સાંભળી મુઠિયા ગળામાંથી પૂરો અવાજ પણ નીકળતો નથી. વસ્તીનું આ દુઃખ એ મારું દુઃખ છે, પણ નિવારણનો કોઈ રસ્તો મને દેખાયો નહીં. ત્યારે હું મૂંઝાયો. એ વખતે મને યાદ આવ્યા. નવાઈ પામી. હું યાદ આવ્યો? કેવી રીતે? મારા સાંભળવામાં આવ્યું છે કે પાટણમાં જગદુશાહની માલકીની કેટલીક અનાજની વખારો છે. જગદુશાહની માલિકીની અનાજની વખાર? મહારાજ, આપની કંઈ ભૂલ
હતાશ બની જઈ.